નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ઝાલા સરાજના આ સેશનમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12માં યુનિટ 3 રીડ 1નું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ, એટલે કે તમારો તણાવ છે. સ્ટ્રેસ એટલે તણાવ, એને નિયંત્રિત કરો. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થનિંગ એટલે મજબૂત કરવું, મેન્ટલ એટલે માનસિક, અને ફ્લેક્સિબિલિટી એટલે પરિવર્તનશીલતા. માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરવી. તો આજના આ દોડધામ જીવનમાં દરેક વ્યક્તિને છે કોઈને કોઈ ટેન્શન હોય છે, તણાવ હોય છે. આ તણાવને છે કેવી રીતે નિયંત્રિત કરવો ત્યાં યુનિટમાં કહેવામાં આવેલું છે. અને તણાવ છે એને નિયંત્રિત કરવો પણ જરૂરી છે. આપણું મન છે, આપણી જે લાગણીઓ છે, શરીર છે, આ બધું સાથે કામ કરે છે, એકબીજા સાથે સંકળાયેલું છે. અને મગજ છે એ તાર્કિક રીતે છે વિચારે છે, અને આપણી લાગણી છે તેમાં અવરોધરૂપ બને છે. લાગણીની જે અસર થાય છે, જો આપણે આપણી લાગણીઓ છે, જે ઉભરો છે, એને જો નિયંત્રિત કરી, એને જો કાબૂમાં લાવીએ તો આપણી જે આ માનસિક ક્ષમતા છે, બરાબર, જે આપણે સ્ટ્રેસ થાય છે, એ તણાવ છે એ ઓછો થાય. તો આ પાઠમાં કેટલીક એવી કસરતો પણ આપેલી છે, જે આપણો માનસિક તણાવ છે કેવી રીતે ઓછો કરવો, મનને આનંદિત રાખવું, કેવી રીતે વધારે પડતું વિચારને છોડી દેવું, વગેરે વગેરે આમાં ઉપાયો આપેલા છે. જેના વિશે આજે આપણે ચર્ચા કરશું. તે પહેલાં આ યુનિટના થોડાક સ્પેલિંગ પાકા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે તણાવ નિયમન. ટેન્શન કંટ્રોલ સિમિલર છે. સ્ટ્રેન્થન એટલે મજબૂત બનાવવું. ત્યારબાદ ફ્લેક્સિબિલિટી એટલે કે લવચિકતા, પરિવર્તનશીલતા. ત્યારબાદ ઇન્ટરલિંક્ડ એટલે એકબીજા સાથે જોડાયેલું, સંકળાયેલું. ત્યારબાદ ડિસ્ટિંગ્વિશ એટલે જુદું પાડવું, અલગ તારવું, સેપરેટ, સેટ અપાર્ટ. ત્યારબાદ કોન્સન્ટ્રેટ એટલે એક ઠેકાણે એકત્રિત કરવું, જે વિચાર અને પ્રયત્ન છે એને એક બાબત પર એકાગ્ર કરવું, એવી વાત થાય કોન્સન્ટ્રેટ એટલે. ઇમ્પોઝ એટલે દબાણ કરવું, ના પર લાદવું, બળજબરીથી ઠોકી બેસાડવું. ત્યારબાદ રેશનલ એટલે તર્કયુક્ત, વ્યાજબી, વિચારપૂર્વકનું. ત્યારબાદ રિટ્રીવ નો કબજો, નું નિયંત્રણ પાછું મેળવવું. ત્યારબાદ કાઉન્ટર પાર્ટ એટલે પ્રતિરૂપ સમાન એવો અર્ધભાગ. ત્યારબાદ ઇન્ટરેક્શન એટલે ક્રિયા પ્રતિક્રિયા. ત્યારબાદ એક્ઝામ નર્વસ પરીક્ષાનો ભય. ત્યારબાદ રિટેન એટલે ચાલુ રાખવું, જાળવી રાખવું. ત્યાર પછી છે બાર એટલે રોકવું, અવરોધ ઊભો કરવો. ત્યારબાદ અનટિપિકલ એટલે અસાહજિક, અકુદરતી, કૃત્રિમ. ત્યારબાદ રેઝિલિયન્સ એટલે લવચિકતા, તાકાત. ત્યારબાદ છે લેંગ્વિડલી એટલે તાકાત વિહોણી રીતે, સુસ્તપણે. ત્યારબાદ વોકેબ્યુલરી એટલે શબ્દભંડોળ, ભાષા. ત્યારબાદ છે હેમિસ્ફિયર્સ એટલે મગજના ડાબા અને જમણા અર્ધભાગ. ત્યારબાદ ફ્લિક એટલે હળવેકથી દબાવવું તે. ત્યારબાદ એપ્રોક્સિમેટલી એટલે લગભગ થાય, ઓલમોસ્ટ સિમિલર છે. ત્યારબાદ બેઝિકલી એટલે મૂળભૂત, પાયાની રીતે. અને લાસ્ટ છે આજના સ્પેલિંગમાં, તે છે એન્ટિસિપેટ એટલે આશા રાખવી, ધારણા કરવી. યુનિટ તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 10માં ધોરણ 10 બ્લેક બુકમાં પણ આવી ઉપાયો આપ્યા હતા સ્ટ્રેસ મેનેજ કરવા માટેના. એવો જ પાઠ છે, હળવો એવો, સમજવાની મજા આવે. અને હાલના જે સમયમાં આધુનિક યુગમાં જે માઇન્ડ પર સ્ટ્રેસ હોય, વડીલોને એનું સ્ટ્રેસ હોય, ગૃહિણીઓને એનું, અને બાળકોને તેનું એક્ઝામનું ને બીજા બધા વર્કનું. શરૂઆત કરીએ.
Mind, emotions, and body are all closely interlinked and always work together. જે મન અને લાગણી અને શરીર છે આ બધા અંદરો અંદર ગાઢપણે સંકળાયેલા છે. ઇન્ટરલિંક્ડ એટલે સંકળાયેલું અને સાથે મળીને કામ કરે છે. ઓલવેઝ વર્ક ટુગેધર. It helps you distinguish them more clearly if you try to understand them separately. જો તમે આ સમજવા માગો છો, તમને સમજવાનો પ્રયત્ન કરવા ઈચ્છો છો, તો આ બધાને તમારે જુદા પાડો. સેપરેટલી અલગ કરશો, જેમ જુદા પાડશો તેમ તમને સમજવામાં છે સહેલા પડશે. એટલે કે આ શરીર, મન અને લાગણી એ તમામને તમે અલગ અલગ સમજવા પ્રયત્ન કરો અને તે બધાને તમે જુદા તારો છો, સેપરેટલી અલગ પાડશો તો સમજવામાં સહેલાઈ રહેશે. અને આ એકબીજા સાથે મળીને કામ કરે છે અને અંદરો અંદર ગાઢપણે સંકળાયેલા છે. આગળ, your mental capacities are your abilities to concentrate, to make in a new information, to remember old and new information, and to be in a position to think logically. શું વાત કરે છે અહીંયા? તો વાત કરે છે તમે એકાગ્રિત થાવ. યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. તમે એકચિત થાવ. પછી વાત કરે છે એ ન્યૂ ઇન્ફોર્મેશન એટલે કે જે નવી માહિતી છે તેને ધ્યાનમાં લ્યો. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને નવી માહિતી છે તેને યાદ રાખો અને તેને તર્કબદ્ધ છે રીતે વિચારવાનું સામર્થ્ય કેળવો. આગળ, આ કામ જ્યાં કીધું કે તમે એકચિત થાવ, નવી માહિતી છે એ મેળવો, જૂની અને નવી માહિતી છે એ યાદ રાખો, તેમજ તર્કબદ્ધ રીતે વિચારવાનું સામર્થ્ય કેળવો. આ બધી જ છે આ તમારી માનસિક ક્ષમતાઓ ગણાય. શું ગણાય? આ બધી તમારી છે માનસિક શક્તિ ગણાય. મેન્ટલ કેપેસિટી, યોર મેન્ટલ કેપેસિટી આ બધી જ તમારી માનસિક શક્તિ ગણાય. માઇન્ડની વાત થાય છે અહીંયા. મગજ છે તેની એકચિત થવું, નવી માહિતી મેળવવી, જૂની અને નવી માહિતી યાદ રાખવી અને તે બધી માહિતી પર તર્કબદ્ધ રીતે છે, લોજિકલી છે એ થિંકિંગ કરવું, વિચારવું, એ સામર્થ્ય કેળવવું. આ પ્રકારની જે વાત અહીંયા થાય છે આ બધી એને માનસિક ક્ષમતાઓ ગણાય. મેન્ટલ કેપેસિટીઝ. આગળ, You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life, and to make rational day-to-day decisions. શું વાત કરે છે? તમે કહે છે કે તમારે અભ્યાસ માટે તમને શેની જરૂર છે? તો ઓર્ડર ટુ સ્ટડી, અભ્યાસ માટે, કામ કરવા માટે, ટુ વર્ક, કામ કરવા માટે. પછી વાત કરે છે ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એટલે જીવનમાં સર્જનાત્મક છે જે ક્રિએટિવ કાર્ય છે તેને, તેમજ ક્રિયાશીલતા લાવવા માટે, વર્કેબલ. તેમજ રોજ રોજ, ડે ટુ ડે, પ્રતિદિન છે વિવેકપૂર્ણ છે નિર્ણયો લેવા માટે. ડિસિઝન એટલે નિર્ણયો લેવા માટે છે તમારે માનસિક ક્ષમતાની જરૂર છે. માનસિક ક્ષમતા એટલે મેન્ટલ કેપેબિલિટીની વાત કરી છે. મેન્ટલ કેપેબિલિટીની શું શું જરૂર હોય છે તો તેની વાત કરી. મેન્ટલ કેપેબિલિટી એટલે કે તમારા અભ્યાસ માટે, બીજી વાત કરીએ તમારે કામ કરવા માટે, તમારા જીવનમાં છે ક્રિએટિવિટી, સર્જનાત્મકતાની વાત કરે છે અને તેમાં ક્રિયાશીલતા લાવવા માટે રોજબરોજ જે વિવેકપૂર્ણ છે તમે ડિસિઝન લ્યો છો, નિર્ણય લ્યો છો. આ બધા માટે છે તમારે માનસિક ક્ષમતાની છે જરૂર છે. આગળ, કોઈ પણ કાર્ય કરવું હોય તો તમારે મેન્ટલ કેપેબિલિટી હોવી જરૂરી છે. એ ન હોય તો આપણે ગાંડા કે. બરાબર? આગળ,
ફોર એક્ઝામ્પલ, if you had the choice of walking to work or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. એક ઉદાહરણ આપેલું છે. ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ આપેલું છે. ઇફ યુ હેડ અ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક અથવા ટેકિંગ ધ કાર. ઉદાહરણ તરીકે તમારે કામ પર ચાલતા જવું, વોકિંગ ટુ વર્ક ચાલતા જવું કે ગાડી લઈને જવું, ટેકિંગ ધ કાર અથવા ગાડી લઈને જવું. ધ ફેક્ટ દેટ ઇટ વોઝ અ રેનિંગ હાર્ડ, અને એમાંથી એકની પસંદગી કરવાની હોય, આ બેમાંથી એકની, કે કામે ચાલીને જવું છે ગાડી લઈને જવું છે. અને તમને શું થઈ ગયું છે તો કે યુ હેડ અ કોલ્ડ, તમને શરદી થઈ ગઈ છે, અને એમાંથી એકની આ પસંદગી કરવાની છે, તમને શરદી થઈ ગઈ છે અને સખત વરસાદ પડતો હોય. ઇટ વોઝ અ રેનિંગ હાર્ડ, અને સખત વરસાદ પડતો હોય તો એ હકીકતને ધ્યાનમાં લેતા ગાડી લઈ જવાનો જે નિર્ણય છે તે યોગ્ય ગણાય. લીડ યુ ટુ ધ ડિસિઝન દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. સમજાણું એક્ઝામ્પલ? એક ઉદાહરણ આપેલું છે કે તમારે કામ એ જવું છે, ચાલીને જવું કે ગાડી લઈને જવું, આ બેમાંથી એકની પસંદગી કરવાની છે, ડિસિઝન લેવાનું છે. તમને શરદી થઈ ગઈ છે, ઉપર જતાં વરસાદ પડે છે, અને એ હકીકતને ધ્યાનમાં લઈને તમે શું ડિસિઝન લ્યો છો કે ગાડીને લઈને કામે જવું, એ નિર્ણય યોગ્ય ગણાય. તો એ મેન્ટલ કેપેબિલિટીની વાત કરે છે. માઇન્ડ ન હોય તો એ મૂર્ખાઓ શું કરે, વરસાદ હોય છતાં પણ ચાલીને જાય, એક તો ઉપર જતાં પલળે ને વધારે બીમાર થાય. ખબર છે કે સવારમાં મને શરદી જેવું છે, ગળું બળે છે, તો પણ છે તમે મીઠાઈ ખાઓ, અથવા મમ્મીને કહ્યું કે ના મને ભાખરી ઉપર ઘી ચોપડીને દો. તમને ખ્યાલ છે કે મને સવારમાં ઉઠ્યો ત્યારે જ મને બરાબર નથી, મેળે નથી, મને ગળું બળતું હતું, એટલે મને શરદી થશે, કોલ્ડ થશે. તો અમારે શરદી થશે છતાં પણ તમે સવારમાં ઉઠીને ઘીવાળી વસ્તુ ખાઓ, તો સ્વાભાવિક વાત છે બપોર સુધીમાં છે તમને, બરાબર ને, શરદી થઈ જશે. અહીંયા તમારે મેન્ટલ કેપેબિલિટીની વાત થાય છે. માનસિક ક્ષમતા શું હોય છે તો તેનું એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે જે તમને સમજવામાં ઇઝી રહે તે માટે. આગળ, that would be a rational decision based on the current circumstances. જો આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા નિર્ણય વિવેકપૂર્ણ ગણાય. that would be rational decision, આ વિવેકપૂર્ણ નિર્ણય ગણાય. based on the current circumstances, આ પરિસ્થિતિને ધ્યાનમાં, હાલની જે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જે નિર્ણય લીધો તે કેવો ગણાય, વિવેકપૂર્ણ ગણાય. આગળ, the mind is a rational, logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. જે દિમાગ છે તમારો વિવેક તેમજ તર્કપૂર્ણ અંશ છે. રેશનલ એન્ડ લોજિકલ પાર્ટ ઓફ યુ. આ તમારું દિમાગ છે એ વિવેક અને તર્કપૂર્ણ અંશ છે જે તમને અતિ ભાવનાશીલ પસંદગી કરતાં અટકાવે છે. અનઇમોશનલ ચોઇસીસ, ભાવમાં આવીને જે તમે પસંદગી કરતા એને અટકાવે છે. અને જે ભૂલાઈ ગયેલી માહિતી છે, ટુ સ્ટોર, તેને પરત મેળવે છે, એનો સંચય કરે છે. અને તેમજ છે તમને શેમાં મદદરૂપ થાય છે તો કે કેલ્ક્યુલેટ, તમને ગણતરી કરવામાં મદદરૂપ થાય છે. બહુ ખુશ હોય તો કોઈને વચન ન આપી દેવાય, બહુ દુઃખી હોય ત્યારે ઝાઝું બોલાય નહીં, એવું કહે છે, બરાબર. કારણ કે માણસ આવેગમાં આવીને અથવા લાગણીમાં આવીને છે, મેન્ટલ કેપેબિલિટી છે એનો ઉપયોગ ઓછો થાય છે. તો અહીંયા વાત તે જ કહે છે તમારો દિમાગ છે એ વિવેકથી કામ લે છે અને તર્કપૂર્ણ છે, એનો અંશ છે. તમે ક્યારેક ભાવનામાં વહી જાઓ અને એ ખોટી પસંદગી કરી લો, તો એ પસંદગી કરતાં અટકાવવા માટે કોણ છે તો માઇન્ડ છે.
તમને કોઈ માહિતી ભૂલાઈ ગઈ છે તેને વળી પાછું યાદ કરવા માટે કોણ ઉપયોગી છે? તો માઇન્ડ, દિમાગ. અને તેનું સ્ટોર પણ કરે છે, તેનો સંચય પણ કરે છે અને તમને કેલ્ક્યુલેટ કરવામાં પણ મદદરૂપ થાય છે. It is the counterpart to the emotions. એ લાગણીઓનું પ્રતિરૂપ છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. ઇમોશન એટલે લાગણી અને કાઉન્ટર પાર્ટ એટલે પ્રતિરૂપ. અ ગુડ એક્ઝામ્પલ. હવે એક સરસ મજાનું એક્ઝામ્પલ આપે છે. ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ અ એક્ઝામ નર્વસ. પરીક્ષા જે એ વખતનો જે ભય છે એ મન અને લાગણી વચ્ચેની જે ક્રિયા પ્રતિક્રિયાનું સારું ઉદાહરણ છે. એક્ઝામ નર્વસ છે. એક્ઝામનો જે તમને ભય હોય છે, બરાબર, તો અહીંયા એક્ઝામ્પલ આપે છે કે પરીક્ષા વખતેનો સમય છે, ઇમોશન અને માઇન્ડ છે એ બે કેવી રીતે ક્રિયા પ્રતિક્રિયા કરે છે તેનું બેસ્ટ એક્ઝામ્પલ છે અહીંયા આપેલું છે. સમજવામાં મજા આવશે. માઇન્ડ એન્ડ ઇમોશન કઈ રીતે જે વર્ક કરે છે તે સાંભળજો ધ્યાનથી. યોર mental capacity has helped you retain what you have revised. You know your stuff. But when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagine failure, all of a sudden the carefully stored information is no longer available. શેની વાત કરે છે? તો પરીક્ષાનું એક્ઝામ્પલ આપેલું છે કે શું કહે છે કે તમે જે પણ વાંચીને ગયા હશો, તમે જે પણ વાંચીને ગયા હશો, તમારી માનસિક ક્ષમતાને જાળવી રાખવાનું કામ તમે કર્યું. તમારે શું લખવાનું છે એ તમે જાણો છો. નો યોર સ્ટફ. તમારે શું લખવાનું છે તે તમે જાણો છો. પણ જ્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થાવ છો, એન્ટર ધ એક્ઝામ રૂમ, જ્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થાવ છો અને તમે નાપાસ થવાની કલ્પના કરી બેસો છો, તમે નાપાસ થવાની છે કલ્પના કરી બેસો છો, ફેલર, બરાબર ને? પરીક્ષા ખંડમાં દાખલ થયા પછી તમે આ વિચાર કરો છો નાપાસ થશો તો જે મુશ્કેલી પડે છે, ભયની લાગણી છે, બરાબર, અચાનક છે તે ઊભી થાય છે. જે ભયની લાગણી અચાનક જે ઊભી થાય છે, જે તમે યાદ કરેલું છે, યાદ કરીને રાખેલી છે બધી માહિતી છે, એ હવે તમે શું થાય છે તો કે ભૂલી જાઓ છો. નો લોંગર અવેલેબલ. જે સ્ટોર્ડ ઇન્ફોર્મેશન છે એ બધી જ માહિતી છે તમે ભૂલી જાઓ છો. તો અહીં શું કહે છે? પરીક્ષાનું બેસ્ટ એક્ઝામ્પલ આપેલું છે. માઇન્ડ એન્ડ ઇમોશન કઈ રીતે કાર્ય કરે છે તે સમજવાનો પ્રયત્ન કર્યો છે. શું કહે છે કે તમે જે પણ વાંચીને ગયા છો તેને તમારી છે, તમે જે પણ વાંચીને ગયા છો તમારી માનસિક ક્ષમતા છે જાળવી રાખવાનું કામ, તમને શું લખવાનું છે તે તમે જાણો છો. પણ જ્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થાવ છો ત્યારે તમને જે લાગણી થાય છે નાપાસ થવાની, જે કલ્પના કરો છો અને મુશ્કેલી અનુભવો છો, તે ત્યાં જે ભય ઊભો થાય છે તેનાથી તમે લાગણીવશ થઈને એકાએક છે તમે જે યાદ કરેલું છે એ બધું જ છે તમે ભૂલી જાઓ છો. અહીંયા વાત કરે છે ઇમોશનની. યોર ઇમોશન્સ હેવ બેર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. અહીંયા વાત કરે છે તમારી લાગણીઓ છે જે તમે સ્ટોર કરેલું છે, તમારી લાગણી છે જે તમે સ્ટોર કરેલી છે, જે માહિતી સ્ટોર કરેલી છે એ માહિતીનો માર્ગ છે અવરોધ્યો. બેર એટલે લાગણીઓ છે એ તમારી સંચય કરેલી રાખેલી માહિતીનો માર્ગ અવરોધ્યો છે. તમને ખ્યાલ છે, બધું પાકું કરીને જાઓ છો, સરસ, પણ જ્યારે એ માઇન્ડનું કામ એક્ઝામ રૂમમાં પ્રવેશો, જ્યારે તે તમને જે બધું થાય ફીલ કરો, ઇમોશન છે તમારી લાગણી, એના કારણે તમે ભૂલી જાઓ છો. તો આ ઇમોશનના જે કંટ્રોલમાં કરવાનું, બરાબર ને? સ્ટ્રેસ માઇન્ડને બરાબર કામ કરવા દેતું નથી. જો ઇમોશન છે એ વ્યવસ્થિત કાર્ય કરે તે સમજાવે છે, બરાબર ને? સમજાઈ ગયું ને માઇન્ડ એન્ડ ઇમોશન કેવી રીતે કાર્ય કરે છે? તો આ ઇમોશનના કારણે તમારો માર્ગ છે એ અવરોધે છે. તમે જે યાદ કરીને ગયા છો
તમે જે યાદ રાખેલી માહિતી છે એને અવરોધે છે. કોણ? તો કે તમારી લાગણીઓ. આગળ, ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? સરસ મજાની વાત કરે છે કે શું તમે નીચે દર્શાવેલ ધ ફોલોઈંગ વેઝ, તમે નીચે દર્શાવેલ છે રસ્તામાંથી કોઈ પણ એક પર પ્રતિક્રિયા આપો છો? ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ? હવે નીચે જે આપેલા છે આ બધા જ, એ બધામાં આપણે તમને લગતું કોઈ છે? આ રસ્તાઓ છે તેમાંથી તમને એવું લાગે છે કે આમાં હું હોઈ શકું, આમાં તમે પોતાની જાતને મૂકી શકો છો? જોઈએ તો કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને ઘણી બધી બાબત પર એકચિત થવું અઘરું લાગે છે. તમને કોઈ પણ એવી બાબત હોય, ઘણી બધી બાબત એકચિત થવું અઘરું લાગે છે, કોન્સન્ટ્રેટેડ ન હોય. રેડી? સેકન્ડ, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમને તમારી યાદશક્તિ વારંવાર દગો દે છે. ફ્રિકવન્ટલી, વારંવાર છે તમારી મેમરી છે લેટિંગ યુ ડાઉન, દગો દે છે. રેડી? આવું થતું જ હોય. તમારી યાદશક્તિ છે ઘણીવાર તમને દગો દે. યાદ જ હોય, લખવા જાઓ ત્યારે જ માઇન્ડમાંથી એવું નીકળી જાય અને ત્યારે એ લખતા હોય પોઈન્ટ યાદ જ ન આવે. પછી બહાર નીકળો ક્લાસરૂમમાંથી, એક્ઝામ રૂમમાંથી, તરત જ તમને યાદ આવે. થર્ડ, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ. તમારા માઇન્ડમાં છે, તમારા મનમાં છે, ઘણા બધા છે વિચારો છે, ડિફરન્ટ થિંગ્સ, ઘણા બધા વિચારો ચાલતા હોય, પરંતુ તમે કોઈ એક સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. માઇન્ડમાં ઘણા બધા વિચારો, પણ કેનોટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ, એક વિચાર ઉપર, એક નિર્ણય પર આવી શકતા નથી. બને છે માઇન્ડમાં વિચાર તો ઘણા આવતા હોય, શું કરવું એમાં તમે ડિસિઝન ન લઈ શકતા, આવું બને છે, એવું કહે છે. ત્યાર પછી ફોર્થ, યુ આર ઓફન અનડિસાઇડેડ ધેઝ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. આ દિવસોમાં તમે અનિર્ણાયક સ્થિતિમાં હો છો, જે તમારા સ્વભાવથી વિપરીત છે. એટલે આ દિવસોમાં, એટલે તે સમયે જ્યારે લાગણી છે વધુ પડતી હાવી થઈ ગઈ હોય, તે દિવસોમાં છે તમે એવી સ્થિતિમાં હોય છે તમે નિર્ણય ન લઈ શકો. પણ હકીકતમાં તમે છે તમારો સ્વભાવ એવો હોતો નથી. ક્યારે એવું તમારી સાથે નથી થતું, મને એવું થાય છે, ખરું? આગળ, યુ મેક અ લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. જે કામ છે તમે ઘણી ઝડપથી પતાવી શકો છો. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. જે કામ તમે ઘણી ઝડપથી પતાવી શકો છો. યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. છતાં પણ, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક, છતાં પણ તમે તે કામ પૂરું કરતાં તમને ઘણો સમય લાગે છે. આવું થાય છે. જે કામ તમે ઘણી ઝડપથી પતાવી શકો છો, તેમ છતાં પણ તમે છે કામ પૂરું કરતાં તમને ઘણો સમય લાગે છે. હોમવર્ક હોય, એ હોમવર્ક કરતાં તમને આખો એક દિવસ નથી થતો, પણ અડધી કલાક જ થાય છે. કરવું ન કરવું એ વચ્ચે જ છે, બરાબર ને? માઇન્ડ કેપેસિટી છે, તમે કોઈ બેસો છો, કરવું ન કરવું એમ કરીને આખો દિવસ કાઢી નાખો છો. જ્યારે રાત્રે બેસો છો, પ્રેશર આવે છે, તો એ જ હોમવર્ક અડધી કલાકમાં થઈ જાય છે. આવું ઘણીવાર થાય છે. રેડી ને? આવું ઘણીવાર થાય છે કે જે કામ છે તમે ઘણી ઝડપથી પતાવી શકો, છતાં પણ તમે છે તે કામ પૂરું કરતાં તમને ઘણો સમય લાગે છે. અને લાસ્ટ શું છે? યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. સરસ. આ થોટ જો કે કોઈ કામ પૂર્યા કર્યા વગર જ છે ઘણા કામ છે હાથમાં ધરો છો. એટલે કે કોઈ પણ, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ, તમે છે અગાઉના કોઈ કામ પૂર્યા કર્યા વગર જ છે ઘણા કાર્ય હાથમાં લ્યો છો. ડોન્ટ ફિનિશ એની, અગાઉના કામ તમે ફિનિશ નથી કરતા, પૂરું નથી કરતા, પણ ઘણા કાર્ય છે હાથમાં લ્યો છો. એટલે કોઈ પણ લેસન પૂરું ન કર્યું, બીજું લેસન તરફ આગળ વધો છો, એની પાકે બુક તૈયાર કરો છો કે બીજું ગમે કરું, જે કરવાનું હોય છે એ હજી કમ્પ્લીટ નથી કર્યું અને બીજું કામ લઈને હાથમાં બેસો છો. જેનું હોમવર્ક સોમવાર દેખાડવાનું હોય
એનું કમ્પ્લીટ ન કર્યું હોય ને અઠવાડિયા પછી જેનું દેખાડવાનું હોય એની બુક ઉતારતા હોય એવું. રેડી? તો આમાં એકેમાંથી તમને ફિટ બેસશે તમારે? જો ફિટ બેસતું હોય ને બેસશે જ. ઘણા એવા વિચારો છે જેમાં તમે ફિટ બેસતું જ હોય તો જો વાત કરે છે ઇફ યસ એટલે કે જો હા હોય then it gives a sign of mental stress present in you. એટલે કે જો હા તો એ તમારાના માનસિક તણાવની નિશાની છે. સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવની નિશાની છે. તમે જેટલી સારી રીતે તણાવ, તો આ તમારામાં માનસિક તણાવની નિશાની છે જો હા હોય તો. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, એટલે કે જો તમે સારી રીતે તણાવ ઉકેલશો, ડીલ વિથ સ્ટ્રેસ, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. તેટલી જ તમારી માનસિક ક્ષમતા છે, મેન્ટલ કેપેબિલિટી છે, અફેક્ટેડ, એના પર ઓછી અસર થશે. આગળ, ધ ફોલોવિંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. જો તણાવને લીધે તમારી માનસિક ક્ષમતા છે પર અસર જે શરૂ થઈ ચૂકી હોય તો આ નીચેની કવાયતો છે એનું પાલન કરવું જોઈએ. અને એ તમને શેમાં કામ આવશે તો કે તમારી જાતનું છે સંતુલન કરવામાં, રીબેલેન્સ, સંતુલન જાળવવામાં છે મદદરૂપ થશે. અહીંયા વાત કરે છે એઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. તણાવને લીધે તમારી માનસિક ક્ષમતા પર અસર શરૂ થઈ ચૂકી હોય તો આ નીચેની જે કવાયતો છે, ફોલોઈંગ એક્સરસાઇઝ, આ કવાયતો છે વિલ હેલ્પ યુ, તમને મદદ કરશે, તમારું સંતુલન છે તે જાળવવામાં છે મદદરૂપ થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા છે કેટલીક કવાયતો આપેલી છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધીમાં આ રીડના સ્પેલિંગ છે એ વ્યવસ્થિત પાકા કરીને વળી પાછો રીડી છે વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો. કાંઈ ન સમજાતું હોય તો મારા વોટ્સઅપમાં તમારી પાસે જ છે, મને મેસેજ કરી દેવો. અને હાલમાં જે અત્યારે ચાલી રહ્યું છે તે પ્રમાણે સ્ટડી ઉપર વધારે ધ્યાન આપવું, કારણ કે બોર્ડની એક્ઝામ તો ફાઇનલ લેવાના જ છે. તો ત્યારે નહીં અને અત્યારે કરીએ તો વધારે સારું, ખોટી ઉતાવળમાં ભૂલું થાય. બરાબર? થેન્ક યુ.